ગાડી એટલે બાની વરે મેં કહી છે અને કે અમે આગળ ઉભા રહીશું અને આ રસ્તો તો જો કેવો મેં લેવો અલે તારી આ રસ્તો જો અલે તારી અલે હવે તો જઈશું લે પેલો અમને પણ કીધું એ વિજક જાય તો પછી તો જઈશું તાર આ જો તો ખરા મારા હાલ તો ગાડી જાય આ જો તો ખરા બોટા કેવા છે ભરો કઈ તો આગળથી રસ્તો જ લાગતો નહીં યાર તો અત્યારે જો ખૂબ નાખીએ સસલું એ તો હેડોકી એટલે પણ હું રહી જવા તો અહીં બી એટલે બીમારી વાત નહીં અત્યારે તો ખબર જ કેવું ચાલે છે યાર આપણા કમી આવ્યો પણ લોકો અત્યારે કેવું વિચારો અરે જેને જે વિચારો વિચારો પણ આપણે તો શું લેવા અહીંથી બહાર નીકળી ગયા જોવા અહીંથી બહાર નીકળી ગયો બરાબર હા અહીંથી બહાર નીકળી સારું આ તો જુઓ ગામડાની પબ્લિકને ખબર પડે નહીં વાપરો આવામાં આપણને જુઓ ને પછી કોઈ સારું કરો રાતે આવા તમે પેલા તેવું થાય સાચી વાત છે જો મારે તો કેવું થયું બૂટમાં તો કરે છે આવા કોકને પૂછીશું શું પડશે હા કોકને કોઈ દેખાતું તો હા નહીં મારા હા અને ગાડી એ બાના હોરે પેલી એ ઈકો તો આ બાજુ જવાનું છે અરે પણ કોઈ દેખાવું તો જોઈએ ને યાર રાત ને દાડો હું ચોરોની બૂમો પડે છે એ તો કશું લઈ નહીં જતા બધા મારીને જતા રહીશી એવી બીક લાગે છે કે ના બહાર ને કઈ ખેતરોમાં શેમાડા મેં આવવાનું મને તો ના શેડા બેડા શીખે લોકો આ બીકમાં શેડા બેડા વાળી જોઈશી પોતાના ખેતરમાં જતા જોર આવે શી ખબર હું ચોથી ચોરને બોર પડ્યા છી તે કંટાળી ગયો છે ખેતરમાં એકલું આવવાનું ગમતું નહીં ભર્યું હાય ફટાફટ ચારની ગમે તેમ પોટલી કરીએ આ જો ને ના ઉગવાનું બધું ઉગી છે પણ ચાર થતી નહીં આ બેસન મોઢામાં આવે ને તોય કંટાળી જાય ખાય જ નહીં કશું પેલા નો નરીએ બે જણા કોણ આવે માર નોખે જેવા હેડી છે અને અજોણ્યા લાગે છે મને તો તેમાંથી એરંડા ભણતી જવા દે ઓછી આ બાજુ મજા આવી છે ના હોય તો શેડ ઓઢીને ઊંઘી જાઉં થોડી વાર અરે આ બાજુ મજા આવી છે આ વાડમાંથી કેમ આવતા છે મને તો જબર બીક લાગે છે આ ડોહા નીકળ્યું તું માં હંગાત હેડો પણ ડોહો હંગાત ના આવ્યા હંતી જવા દે છે નીકળી તો હંતી તો મને આપણે પેલું જોઈને આવ્યા ને હા એ સરસ હતું બરાબર પણ મને આ જે લોકેશન મંગાવ્યું છે ને હા એમાં કોઈ પરિવાર આવે એવું લાગતું નહીં એટલે હેડવાનું જોયું છે ને બધું હેડવાનું વધારે છે ને એટલે મારા સારું કંટાળું છે બીક લાગે છે મને તો જબરી જેવા જોઈ છે અને પાછા જોઈને કોક આવ્યા છે આ કોકનું કોક ઉઠાવવાનું લાગે છે ડોહા મને તો ઘેર જવા દે મારા ઓછા હેડ્યા દોડવા દે પટ્ટી મારીને મારે ડોહા આમાં વખતે મેથી બેથી કરો પોણી બધું વેસ્ટ જાય છે શું થયું કેવા હતા થાકી જઈ શાંતિ જી બતાવી નહીં શું બે જણ આયા છે અને અમારા ખેતરમાં થઈ હુરા પડ્યા છે અને એ એમ કહેતા શું કહેતા હતા શું કેવો વાતો કરતા હતા કે પેલું જોઈને આવ્યા છે ને એ તો કે લાઈ દે એટલે ચોખ્ખું ખબર પડી ગઈ તમને પણ હું તો હંતાઈ જઈ ને નાહીશું ઘેર ભેગી અને છે ને તો કદી જીવનમાં એકલી જ આ ચોરની બહુ બંધ ના થાય ને તો એકલી ચાલે ના જો જગાબા ખેતરમાં આ બધું હોનું પહેરીને આવશું નહીં લઈ જશે છોકરા ઉઠાવવાળા આયા એવું થાકી જશે હેડો ઘેર ચોર આયા છે ઓલો દાગીના બાગીના પહેરીને ખેતરમાં ચોખવટ ના ચોર નહીં એ પેલી દાઢી ને એને લઈ જાય એટલે મારું હારું કોક તો તપાસ કરવી જ પડશે મારા ઘેર જવું ને ગોબ જઈને બધા ભેગા કરીને તપાસ તો કરવી જ પડશે કોક
ખરેખર હું તો છે ને થાકી ગયો છું. હવે થયું છે મોડું, પણ આ તો રસ્તો જોયો જ શું હજી બોજી આવવાનું થાય પાછું. હા તો હજી આવવાનું થાય જ ને. નહીં ગોમના, નહીં ઓળખીતા, નહીં મહેમાન, અને પાછા રસ્તો કે નહીં આમ સારું, નહીં રસ્તો નહીં સારો, અને રાતે પાછા આવવાનું કે છે નક્કી મારો કોઈક દારમાં કાળું છે. આ ચોર બોર તો નહીં લાગે. આ બધું અત્યારે દિવસે દિવસે બધું જોઈને જાય પછી રાતે આ ચોરી કરવા આવે એવા જ છે લાગે. હવે ફટાફટ ઘેર જવા દે. તમારે યાર ડોટે કરો છો? અરે હેડો ભાભી, ચોય પેલા ચોર આયા છે ગામમાં. હેડો શું આયા છે? એ ખેતરમાં, અમારા ખેતરમાં થઈને નીકળે તો આમ પેલા જારામ થઈ અને ઓમ નીકળે તો ચોર આયા છે. જતા નહીં એકલા, મારશે. શું કહું છું? એ મારતો હે નહીં ખરતા. પેલા ટોપી વાળા માથે ટોપી હતી ઓવા અને બીજો કોઈ ભાઈ હતો, બે જણા હતા. અને હા. એ પાત્ર ભાઈ હતો, બીજો પાત્ર હતો. એ ચોર જ છે. હેડો જવા દે. તું એ ગહ બેટા આપણે, તું એ તૈયાર રહે આપણે. આ ગામમાં જો ને બધા વાતો ફેલા હે રાતે. દીર આપણે વણ વગરોમ રહીએ પાછું બેટા. પેલા ધારીઓ તો આ છે ને આપણા ડોહોની તલવાર છે. ઘસીને રાખું ધાર જેવી. માહોલ કેવો ચાલે હતા. ઊંચી છે. બધું ગભરાઈ નાખ્યો તે તો મને. દોહા પેલા ભાભી કે મોકલ્યો ત્યાં લઈને ના આવે. પેલા બે જણા. કોણ બે જણા? પેલા બે જણા આયા છે ગામમાં છોકરો લેવા વાળા. તારા પપ્પા જોડે રે છોડી તું પેલા હરખું બોલ. ભેંસ જેમ હોફે નહીં. દોડીને આવીશું દોહા. આપણે પેલા એરંડાવાળો ખેતરમાં હું પેલો શેઢો વાળતી હતી ને, હા ઈ પેલા હોમાં પેલી વાડ આગળથી બે જણા નીકળ્યા. બરોબર. વાડમાંથી હું હંતાઈ જઈ અને વાતો કરતા કરતા જતા હતા. તો પેલું જોઈને આવ્યા છે ને, એ જબરજસ્ત છે કે લઈને આવતા રહીશું આપણે કે કાલે. ઊભું દાંતેરું ના મેલે તારે. એ દોડતું દોડતું આવ્યું. રોલું હારું. દોહા બે જણા તો ચોરી કરવા આવ્યા છે. ચોર હાચું કહું છું. બસ તમારા હમ બસ. આ બેસન ચાર ચાર હોકોર કરી દે આપડા. એટલે તો ગમોણમાં બેહી રહું હું. આપણી કોઈ બેસન ના લઈ જાય ને એટલે બેહી રહું. કહી દઈએ ચોર ગામમાં આવીએ છીએ. એમાં કહેવાનું હોય બધું ભેગા કરવાના હોય અને આપણે આપણે. એકલો રહીએ છે ને તે પેલા જોડે બેસી જઈએ હોજે જઈને. લે હેડો ગામમાં હાચું પેલા ચોર આવ્યા છે. બસ તમારા હમ. હે છોડી તને ઘેર. ખબર જ નહીં પડતી. ચોર આવે એટલે પોતપોતાના ઘેર બેહાય. ભેગો થઈને બેહાય જ નહીં પેલા તો. દોહા મને બહુ બીક લાગે છે. હું ચાલ લેવાની જોઉં અને હું રાતે બેસો નિર્વાણ નહીં આવું હો. ચાર પૂરો કરો. બસ ચોરીને એટલે જ બિચારીને ચોય જવા નહીં દેતો મારે. લે હેડજે ઘેર હતા હેડજો. લે હેડ બેટા. તેડી બધું હેડો. એમાં ચોરી હેડ. તેડી લ્યો. તું તેલ લીધું હેડ બરી મને તો હારું આવું શું પાવે ચોર આયા છે બરે. ઓ બાપા. છોકરો લેવાડા. આ છોકરીને ઘરમાંથી કાઢવાની નહીં આપણે હેડ. આ તલવાર લઈએ તારો ભાઈ ચોરના પેટના આટાર પૂછી દઉં વાત તો. ચાલો આમાં તો ધારે નહીં હેડો ને આમ. તારામ તો હતા ને. આ ચોર આવી જશે. આ ડોશી ના હોય ચોથી ચોરની વાતો લઈ લઈને અમારે પેલા કનુભાઈને ફોન કરવો પડશે પાછો. હલો બોલો. અરે ઘર બાજુમાં આવજો ને થોડું કામ પડી તું હો ગરમ જેટલું. એ આવો વડા. જલ્દી આવજો પાછા. એ હા. હા કબુ ઉમરા કથા વર ગયા હતા તો આ સારું હદ્યો. આ પબ્લિક એવી છે ને ભાઈ, ચોર જોયો હોય કે ના જોયો હોય. આ વિડીયો જો ને કાલની આવી છે. સાચી એક ખોટી શું ખબર. એ તો ધો કર નખલું કરી દે. બોલો ભગવાન બોલો. આવ્યો ખરો ભાઈ હો તું એક ફોન ઉપાડવાનો. એક રીંગે ફોન ઉપાડ દેવાનો. આ તારમાં માહોલ કેવો ચાલે ખબર ને ભાઈ. હા બોલો. અરે બર્યું હું ઘેર બેહે તો પેલો ધાર્યો અત્યારે તો ખેતરમાં રહી આપણે વન વગરો એટલે ચેવો રાખવો પડે. ધાર જેવો રાખવો પડે. મારે પેલું નેનું આસુપાતરું એક ધાર્યું પડ્યું હોય ખેતરમાં. એ તો લાકડી તારો બૈરો તોડી નાખે એવી રાખું છું પાછો. ઓછી યાર ખેતરમાં ચાલ લે આજી બરાબર. એ શિખર કોક જોઈ જઈ કોક ના બે જણવાનું. ચોર કરતી ઘેર આવી. એટલે હું એક ખેતરમાં થોડું કામ કરતો હતો તે બે અજવાણા માણસ નીકળ્યા. અરે મારો હમ જો કરતા હતા ભાઈ. એટલે એ તો જોવા અજવાણ્યા હોય પણ ચોર કરીને યાર એમના હમું ચોક ધોઈ ગાલા હાચા. પણ શું કહું કે ગામના નતા મહેમાન આ મારો હમ જોઈને કે શું કે અત્યારે રસ્તો જો બરાબર જોઈને જઈએ અને હોજે કે પાછા આવીએ એવું કે વાતો કરતા જતા હતા. તું એ ઓહન ડોશી એવી હે એમના કોમથી આયા હોય તો રસ્તો જોવો બિચારા ભૂલા ના પડે એટલે સાચું નહીં મને કે બધા ચોર હોય એવું.
અલે ભાઈ એવું નહીં, આ તો બે જણ જતા હતા ને કે રાતે પાછા આવીએ એવી વાતો કરતા હતા. મારામાં હમણાં જ એક વિડીયો આવ્યો વોટ્સએપમાં, નિર્દોષ લોકોને ધોઈ ગાલે બિચારાના ચોર ચોર. શું વાત કરો છો? તાન આમાં ડોશી એવી. શું કીધું કનુજી સાચી વાત નહીં કહો તમે નતા જોયા જો આઈ અમે જોયા હતા ભાઈ. ઈવાને ઈવન દેખતા દોરાએ જોયા છે ને તમે કે ના હોય હું મોનતા લે, નહીં ચોર હોય તો હું બૈરા ફાડી નાખું, તને લાગે એવું ભાઈ આ તો. તે કદી મારી વાતમાં મોની શું કશું તમે અલે ભાઈ આપણા ગામના નતા આજુબાજુ આપણે મહેમાન હા? નતા, અને કોઈ ઓળખીતા કેવા નતા પાછા. અને પાછા મારો સાંભળવા ટગર મેં પાછો ઓમ કરીને અને પાછા અને કે બસ બોલતા હતા ઓવર. જોતા નતા વાતો કરતા જતા હતા અરે ફરથી એને જ વાત કરવાની કે બે માણસની અજોડા નીકળ્યા હતા અને મારો હમુડા ફરે મારતા જતા હતા. એટલે વેતા વગરના અજવાણ્યા હતા કે જે હતા, પણ પૂછપરછ તો કરાય ને ભાઈ. ચો જોશો હું જોશો એટલા તો તારા વેતા હોવા જોઈએ. ડોહા એ બધી પંચાયત ના કરવાની છે. તું જો કોક લઈને આવ્યો તો હથિયાર થી ઠોકા મોથા નહીં આ તો જો કે ડોશી હતી, પણ તું એ ડોશી હતો. એટલે ના પૂછાય લ્યા, એ તો આમ દૂર જતા મારે એનો શું કામ હતું બોલાવવાનું હોય કે? આ તાર અજવાણો માણસ ને હેરાન ભાઈ, તેને પૂછવું પેલા જોવું જોઈએ, વખ્યા વગર ના મારી દેવાય. તાણે ઈ ગોમમાં ના ખોટું નામે ના બેવા દેવાય દેવાય તારે. તાણ ખેતરના શેઢામાં તો હમુદા ના પે પણ ડોહા હું તો હંતે જતી એ મને તો જોઈ જાય ને તો મને મારો જ. આવું કહેશો ને મારા ઝપટમાં ચડશે, હું બા લઈને બધું ઉઠાવું ખાલી ફેંકી દઉં છું. તાર ડોહા હું કરીશું તે હવે હું કરીશું, ધાર્યો નહીં તૈયાર કર્યો. અને આ કનુજી શું કહેવાનું છે તાણ કાનુજી કશું નહીં કહેવાનું, જો જોયા તઈ કરી મને બતાવો, એ કરી જો, જઈએ હું આપણે તો એવું ખબર છું. પડશે. આપણા આટલામાં જ આપણા જોડે જોડે ઘર છે અને આટલાનું ચોઈસ છે અમારા કોઈનું ઘર બધાને ઘર દૂર છે આપા હાચવીને હાવચેતી રાખવાની છે જો મારા જોડે આપણા ખેતરમાં લગભગ 10-15 ઘર છે ને, એમાં ડોશી મારા જોડે 9 ના નંબર છે. બીજા નંબર તારે લઈને જ રાખવાના. જો ચોર આવે એટલે કી રીંગે બધાને ફોન કરી દેવાનો. એ વાત ખરી. બધાને ખેતરો વાળો તો હંપ જ રાખવો પડે ભાઈ. હમ્પીન અત્યારથી ફોન કરીને કહી દેવું પડે કે આ બાજુથી નીકળે તા એ બાજુ નીકળે ને તો હોર રાખજો અને આતાર કેવું વેરા હતું હુઈ જવાનું ન કશે ને 12-1 વાગે ને એનો ચોર પાહા ને પાપા પગલી આવતા જ હોય. અને હમી દારા જ આવશે ખરા બપોરે તો રાતે વહેલા ના આવી જોઈએ ડોશીએ તો દારા તો કોઈક હગુઈ હોય બાપા, એવું બધું ના હોય. ચોય તંબુરા ને હગો એવો વાતો કરતા કરતા ના જાય છુપ છુપ કરી બધા ચોર ના હોય બધી. આ અને તો જો હગો વાળો હોય ને તો ખબર પૂછો કે કોના ઘેર જવું છે બા એ તો બરાબર. હું કહું છું કોઈ આ તો- હગું વાલ્યું નતું. એટલે કાલે જ મારા વિડીયો આવી હા. કે હારું છોકરો પેલું લઈ જાય. હા એ છોકરો લઈ જવાડે જતા એ તાણ હું શું કહું? બેસો. એ 2 દાડા પહેલા પેલું બાજુ ગોમ નહીં આવી રહ્યું શું કહ્યું આ દાદુનગર ડભોડા જોડે ઈથી બેસો લઈ ગયા લે બેસમ વાત તો આઈ લે. એટલે મારે તો દૂધ ભરાવા જવાનું રાતે. આ તો વહેલું દૂધ ભરાવો ભાઈ, હું જઉં નેકરું. અને બારી દૂધ ભરા નહીં જવાનું ઘેર ખાઈ જવાનું પી જવાનું હું કેવડું હા હા, એ બરોબર. તાણ જો અને- મારે મરી જશે મોથાનું મારશે તો અને તમારે તો મોથામાં ચાર વાડસી ને કોક મારે તો વધારે વાગી જાય નહીં હું કેવડું હા હા, એ વાત સાચી. અને ફક એક દઈને કામ પકડી કર, લેશો. અત્યારે પેલા મોબાઈલ છે પેલા ફિંગર વાળા આયા હે, બેસીની હોકર ફિંગર વાળી લાવી દે એટલે ચોર જ ચોહી, સમજ્યો તું? ના એવું કરી દે. ડોહા, ઘરનો તારો એવો ફિંગર વાળો આવ્યો છે હા. પેલો શું કહેવાય આપણો આ પેલો બસ મીકો ને બધું. આ તો હું તો રિમોટ કંટ્રોલ વાળું લાય ફટ લગે આમ ઊંઘે સીટ બધી દબાવી પંચાયત એટલે. તેલી હજી બધું બસ, જવા દ્યો ને. જાઉં, લે બસ. હેડો, કોમ આપણે આટલું જઈએ. હતું. આટલું તો તમે ધોતી બગાડી પાછો મારા ઘેર ના આવતો પેલા કહું. એકી રીંગે ફોન અને ઉપાડી દે કે meeting પાડી દબાઈ. જાય જોર તર. આજે મીટિંગ કરવાનું અને હતું કે આજો પાછા. બંગડી પહેરી શકું આ તો કાઢું છે, કડું છે, કાઢીને મૂકી કડું. દેજો. કાઢીને મૂકી દેજો નકર હાથ ને બધું હંગાત લઈ જજો કેવડું હા હા, એ વાત આ સાચી. કલર ને બલર કર્યા વગર હેડો હાલો કશું વાતો નહીં. લે હેડજો એક જ રસ્તે જાણ ઘેર જતા રહીએ હાલો. હા ઈ તો તારો ભાઈ આપણે એનો આમ જાણો, આપણો આમ જાણો વાગી હા. વાળી. તે આમથી હેડો ઈ હસી હોમાં સારું લગ્નમાં જવાનું છે અને પેલા અમને તો કીધું છે કે 1,00,000 2 લાખ આપજો. 1,00,000 2 લાખ લાવવાના ચોથી પણ આપણે પેલું પેલો નંબર વેચવાનો છે ને એના માટે પેલા અમને બોલાયા છે. ત્યારું 4 દાડા પહેલાં વાત થઈ હતી અને આજે એક આવવાના હતા પણ હવે દેખાયા નહીં. એ લોકોને બોલાયા છે કે તમે દલાલો છે બે તે આપીશું સમજીને ભાવ વધારે અપાવશે તો પેલો શેઠ 50 લાખ કહેતો ને કે અમે 55 લઈએ 5 લાખ વધારે મળતા હોય તો લાખ હાલ દઈશું હું એટલે બોલાવે છે પણ આયા નહીં એટલે ઘેર જઈને ફોન કરવો પડશે એમને. એટલે હેડો આપણો અત્યારે તો ઘેર જઈએ છીએ પછી વાત બરોબર. હું શું કહું હમ. પેલા ભાઈ કામ કરે છે ને હમ. એમને આપણે પૂછીએ આવો કેમ કે હવે કંટાળે છીએ આખો અડધો દારૂ જતો રહ્યો વાત સાચી. એમને પૂછી લઈએ. તો ગાડી તો છે 2 કિલોમીટર મેકીને આવ્યા છીએ આનો બહુ અંદર પડી યાર આ તો. કંટાળી ગયા યાર. થાકી જાય યાર આ તો હોજે જો હા શેડો કમ્પ્લીટ સાફ કરો ને આ બધું કમ્પ્લીટ પેલા ભૂંડે ખોતરી ખાઈ જાય ને હરખું કરો તો પોણી આવે ને. જવારી રાતે તું શું પોણો બોણ કરો? આ ગવાનું ગારવાનું કરવાનું હો.
પછી આ બીજું કે રાતે તું ચોર ચોર કરી તો જગારું છું અને અત્યારે મારા ઢારિયા આ ચાર ના બાર આખું કરું એ તો હું એકલી કહું ગોમ કે છે વાત કરો છો તે તમે તને જોર આવતું હોય તમે એવું કરો છો તે તને આ કંટાળે ભાઈ હાલ કોપી કાઢો એમ હરખું કમ્પ્લીટ ચોર ચોર કરી હે ને તો તારે છીએ શું કહીએ ખબર ઓહો કાનુબા જલ્દી પકડે લાકડી ઠોક ઠોક અમને ઠોક ચોર પકડો પકડો ઉભા રે હું પાવડો લઈ લઉં આ લોકો ભેંસો ચોરી જાય પકડો મારી વાત તો સાંભળો. મનસીમાની ભેંસો દેવા તમે જ લઈ ગયા છો અલે મનસીમાન ને ઓળખતા મેં તો લેવા ભરા તો ખરા લે લે આ મારા આ પેલા જ છે પેલા પેલા જુડો ચશ્મા બસમા લગાઈને આવી જશે મારા દોહા છોડો તો ખરા આમ. ઓ આ બાજુ લાવો ભાઈને કેમ ચોરી આયા છો લે રહી આલ્યા ચોના હાથ ના ના તારે મારે અબી હેતો બે નેતા બે હેતો નેતા બે હવે નેતા બે હો બધી હેતો આ રવા બે હો આ રસ્તો પૂછતા તમને આમ કે રાતે રસ્તો આઈએ રાતે રસ્તો ચોરી કરી જશો લે ગોમમાં છોકરો કેવું પડી જશો કોણ છે બોલો બીજો ચોકન થી ચોર બધા અલે મારી વાત તો સાંભળો પણ પેલા વાત દોહા હાલવા માંડે ને હું ખબર હમો પાર મેલે હાચું હાચું બોલ દે બે જન દિયો જુડો અંત ખરા કરી ઉભો રે હાય ચંપલ હા ખાડો હા તમે ખાડો જો સાંભળો તો ખરા અમારી વાત તો નહીં સાંભળો ખબર. તમારી કોઈ વાત નહીં ખબર. આ તો બધા ચોર કોઈ એવું ના કે હું ચોરી કરવા આવ્યો છું અલ્યા. બોનો કાઢી જુડવા માંડો ને ડોહા તું હા હું મેલું વાગી તારું ઘા મને વાગી છે કોઈની પણ મારી વાત હા, તો એ સાંભળો. લાલ મારો બિયા. નહીં વાત ખબરવાની ચોકન જોયા, ચોકન જોયા, ઉપર ઉપર ચોકન ચોર છે ચોર ડોશી ઉભી રે ઉભી રે બરો જગ્યા પર ઉભા રહે. આ ચોર છે. મેલો અરે તું ચોર છે છે. ને જગુબા લાકડી આલો જગુબા એ જગુબા ચોર ચાલે છે મેલો અલે કે પાવરો મેલો જગુભાઈ આ જીગો. અલે જગુભાઈ આ જગુભાઈ. એટલે અલે જગુભાઈ ભાઈ. મેં આ લોકો યાર કયું તમારા ગામના અલે હું જે કહેતો તો ને તને આવતો આ રહ્યા છે આ તો મી બોલાયા છે આપણે જમીન જોવા આવ્યા છે જમીન જોવાય છે. અલે યાર બોર નતો મળતો એટલે અમે બે બપોરના રખડીએ છીએ અરે બોલતાય નહીં કે આ તમારું નોમ અલે નહીં ઓય લેતા ભાઈ ઓય આવા અને બહુ મારે અલે ઓય એ બોલે ચાલે તો કોકના ગોમમાં કોકના ખેતરમાં આવે ને તો મારે વગર ના મને મેલે. બોલે ચાલ્યા વગર તમે ખાઈ દે. પણ ઉભા રહો, ગાડો હા ઉભા રહે. ઓય એ બાજુ મેલ લે જાઓ ના ના મેલ મારી વાત બહાર ના પાટવાની વાત કરો હો પણ પૂછવું તો પડે ને કે ભાઈ ચોથી આયા એમાં છીએ. બોલવું તો લે પડે કીધું ને. નતું આપણે તમે ગોમથી આયા કીધું છીએ. નતું તમારું નામ જ નથી પાડી કીધું. દે યાર. આ બે જણા રસ્તાની વાતો કરતા કરતા જતા આ ભાઈ હોભરી ગયો તો અને અરે મારી ડોશી બાપા. જોઈ હતી આ તમારે ઘેરથી નહીં કીધી તું કે ચોર છે ચોર છે અલે ચોર નહીં પણ આપણે હરાય તો એ હસી ચોર બધા પણ હરાય તો આપણી જમીન જોવા આવ્યા છે આ તો અને હું અરે તમે આ કહેતી તો ના. મામોનું એટલે ઘર છે હલ્યા હતા. અલે આ એમને બાબા બોલાયા ચોખવટ તો કરવી હતી આ તો મારા મોણસ છે અલે પણ જગુબા કે મારી રસ્તો હા, બસ, બસ. અલે કે રસ્તો હતા જોઈને પછી કે હોજે પાછા આવીએ કે તમારે પછી બધું બોલવાનું શું આવતું અલે હોજે પાછું તો આવવાની જરૂર જ કે છે અરે પેલી મીટિંગ ની વાત કરતો હતો. અરે હડો ચલો ચલો હા આ તમારા ઘેર મહેમાન આયા છે ને? ઓ વાહ મહેમાન ભૂલ થઈ ગયો હવે માફ આપણે કરજો. આપણે બાઈસો ના કમ કહી દઈશ એટલે અલે ભાઈ, ભાઈ. પૂછ આ. મહેમાન મારી વાત તો સાંભળો. आता તમે ગોમેત્રો છો ને તમે તો હાચવીને જજો અલે અને ભાઈ. કોકને ફોન કરી હંગાર લઈ જજો ગોમના માણસને. પણ અમે તમને આવીને કહેતા પૂછવાનું જ કરતા હતા એટલે આમ તો ફરી વાર વાળો લો એટલે મારી ભાઈ વાત હું એમ કહું સાંભળો. છું કે તમે જમીન જોવા આયા કે જે જોવા આયા વાત છે બરોબર પણ જે પબ્લિક તમને મળે ને જાહેર કરો કે ભાઈ હું પેલા ઘેર જમીન જોવા જાઉં છું ને કાતા તો ચોરનો માહોલ ચાલે છે લોકો દીદી ગાલે છોકરાઓને ઓ ભાઈ. બધું પણ આ કરી દે છે. ડોહાથી એ દર પૂછ્યું તું ભાઈ. અમારે પછી આવ્યું પૂછ્યું તું પણ તમારે પૂછવાની જરૂર ના અમે ઓલ્યા પૂછીએ અરે હડો બધું ચોખવટ થઈ ગઈ ને ભૂલ થઈ ગઈ હો ભાઈ આ ચોર હું નહીં ને કાકરી જેવી તો એ બોલ બોલ ના કરે અને વચ્ચે એકદમ આવી રીતે ડાયરેક્ટ કોઈના ઉપર એ ના આ તારા કરે લીધે જ એમને માર પડ્યો ચોર કોઈ ચોર ના કરીને હું મારે કહું છું કે ભાઈ રોજ બગારી મારે લોકો ઓવા આમ પણ ગામમાં થકુપા બધી હું ચોરી કહેતો ભેગી ડોશીને થાય છે કહેતો બધી કે ભેગી ચોર થાય જેવું છે ના હોય હું ડોશીને કહેતો જ પણ મોની જ નહીં હું મારો જાણે રાતે ખેતરો નેહરો ને આપણે 15 એક ઘરો ટોરા વળીને બેહી હવે રહ્યા જ્યારે બગારી મારે ચોર આ હાલો, જે થયું પેલી થયું. થયું ઉઠાઈ જાય પેલી થયું ઉઠાઈ જાય ભલે યાર આ નિર્દોષને ખોટા બધા તમે માર્યા કશો તને જે ખર્ચો થાય કરી નાખજો જગુભાઈ તો પછી આપણે વર્તી આ લેજો ઢોલાની ઘડિયાળી પહેરી ગયા હાર કશું નહીં મહેમાન હવે એ તો એ તમે હેડો, થઈ ગયું ચા પાણી કરો હેડો વાંધો નહીં હો બા. તમે હારું. જરા એ કરજો લઈ જાઓ હારું બસ, મિત્રોને બસ, તો કહી દો. મિત્રો જો અમે અજાણ્યા વ્યક્તિને ચોર સમજીને મારે અને ઘણા બધા જ્યાંની ચોરની બૂમો પડી છે ટોળક થઈ છે ત્યાંનું બધા ગામમાં હાસ થતું હોય છે કે હોય કોઈ અને બીજું કોઈ માર ખાઈ બેઠા જો કોઈ નિર્દોષ વ્યક્તિ કોઈ ગરીબ વ્યક્તિ માર ખાઈ બેઠા તો અમારો વિડીયો બસ ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવ્યો છે હું કેવું ડોહા કેવ
આમાં નિર્દોષ ના માર પડે એવું કરે કશો વાંધો નહીં તારે હેડો અને વિડીયો આપણે મારા નિર્દોષ ગમતા હોય મરી જાય જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વધુમાં વધુ શેર કરજો.